સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો, જે લાડુ હનુમાનજીને ધરાવવામાં આવ્યો હતો. શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે, ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના પાલ સ્થિત અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો એક લાડુ બનાવી ભોગ ધરાવવામાં આવ્યો છે. ભક્તોને તે પ્રસાદ સ્વરૂપે આપવામાં આવશે. ગયા વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો, જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે. લાડુ બનાવવા માટે 2000 કિલો બેસન, 2000 કિલો ખાંડ અને 80થી 90 ડબ્બા જેટલું તેલ અને ઘી, 100 કિલો સૂકો મેવો તેમજ અન્ય સામગ્રી મળીને 6000 કિલોનો એક લાડુ બનાવવામાં આવ્યો છે. 2000 કિલો ગાંઠિયા પણ પ્રસાદમાં ચડાવવામાં આવ્યા છે. હનુમાન મંદિર ખાતે દિવસભર 25 થી 30,000 ભક્તો પ્રસાદી ગ્રહણ કરશે અને ગરમીને ધ્યાને લઈને 50,000 લીટર છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હું અત્યારે સુરત પાલ અડાજણ વિસ્તાર છે, ત્યાં આગળ અટલ ધામ છે, ત્યાં આગળ હું અત્યારે દર્શન કરવા માટે આવી છું. અને અહીંયા તમે જોવો છો કે 6000 કિલોનો એક લાડુનો ભોગ હનુમાનજી મહારાજને ધરાવવામાં આવ્યો છે. માહોલ તો બહુ સરસ જ છે, તો તમે બધા પણ જોઈ શકો છો. અને આજે પાછો હનુમાન જન્મોત્સવ અને શનિવાર બે સાથે છે, એટલે લગભગ ઘણા વર્ષે આ યોગ સાથે આવ્યો છે. અને તમે જોવો છો કે અત્યારે લાડવા માટે ભોગ લગાઈ ગયો છે. હવે એની શોભાયાત્રા નીકળશે અને પછી આ લાડવાને છે ને બધાને પ્રસાદ રૂપે વેચવામાં આવશે. અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંચ શ્રી બટુગીરીજી સુરત. આજે કઈ પ્રકારે ઉજવણી કરાઈ? આજે આપ જોઈ શકો છો સવામણીનો ભોગ એટલે 6000 કિલોની સવામણી લોકોએ નોંધાવેલી હોય છે. કમસે કમ 70 થી 80 સવામણી નોંધાઈ છે અને એ બધી સવામણી ભેગો મળીને 6000 કિલોનો એક લાડુ બની રહ્યો છે. મિત્રો, આજે હનુમાનજીનો શનિવારનો પવિત્ર દિવસ છે, જે દિવસે આજે હનુમાનજી મહારાજ 6000 કિલોનો લાડુનો ભોગ લાગી રહ્યો અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા નમકીન એ બધું અલગ છે, 15000 લીટર છાશ છે અને સાથે પછી 30,000 માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે.